અત્યારના એક મહત્વપૂર્ણ સમાચાર ઉપર નજર કરીએ તો હાર્દિક પટેલ લોકસભા ચૂંટણી નહીં લડી શકે। હાઈકોર્ટે હાર્દિકને ઝટકો આપતા સજા પર સ્ટે મોકૂફી મામલે કરાયેલી તેની અરજી ફગાવી દીધી છે। હાઈકોર્ટે મહત્વનું અવલોકન કરતા કહ્યું કે હાર્દિકના વકીલની પુરાવા નથી એ વાત સ્વીકારી શકાય નહીં। હાઈકોર્ટે ઓર્ડરમાં નોંધ્યું છે કે હાર્દિક વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનોમાં અનેક ફરિયાદ નોંધાઈ છે। કોર્ટને આપેલી બાંયધરી બાદ પણ હાર્દિક વિરુદ્ધ 17 એફઆઈઆરનો હાઈકોર્ટે ઓર્ડરમાં ઉલ્લેખ કર્યો છે। मूवमेंट ना करता खाली यस रोल देखने છે કે હાર્દિક પટેલને હાઈકોર્ટમાંથી ઝટકો મળ્યો છે। હાર્દિક આગામી લોકસભા ચૂંટણી નહીં લડી શકે। આ ચૂંટણી નહીં લડી શકે પરંતુ હાર્દિક સુપ્રીમ મગાવી કાઢી છે। મુખ્યત્વે નામદાર કોર્ટે એવું નોંધ્યું છે કે હાલનો જે અરજદાર છે તેની સામે ઘણા બધા ગુનાઓ નોંધાયેલ છે, તેનો ગુનાહિત ભૂતકાળ છે। નામદાર કોર્ટે એ પણ નોંધ્યું છે કે 17 જેટલા ગુના અરજદારની સામે નોંધાયા છે અને તે ગુનાઓ ધ્યાને લઈ તે સિવાય નામદાર સુપ્રીમ કોર્ટના જે જજમેન્ટ્સ છે કે કેવા પ્રકારના કેસોમાં કન્વિક્શન સ્ટે થવું જોઈએ, એ એવા કેસો છે જે ખૂબ રેર અને એક્સેપ્શનલ હોવા જોઈએ, જેવા કેસીસની અંદર જ આ કન્વિક્શન સ્ટે થઈ શકે એવું હોય। પણ જોકે હાલના જે અરજદાર છે તેમની સામે આવા કોઈ એક્સેપ્શનલ સર્કમસ્ટેન્સીસ નથી। તેઓ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે, તેઓ એવી સ્પીચ આપે છે જે ઇન્સ્ટિગેટિંગ સ્પીચ છે, એવી ફરિયાદો તેમની સામે થયેલ છે અને તે બધા મુદ્દાઓ ધ્યાને લઈ નામદાર કોર્ટે હાલના અરજદારની અરજી ફગાવી કાઢી છે। ખાસ કરીને જે માંગણી કરવામાં આવી હતી કે પુરાવાઓનું મૂલ્યાંકન થવું જોઈએ, આ તબક્કે તેમની સામે જે પુરાવાઓ છે તે કોઈ ગુનો ન બનતો હોવા છતાં તેમને સજા થઈ છે, તે બાબતે કોર્ટે શું? હાર્દિક પટેલના જે વકીલ હતા તેમની મુખ્યત્વે એવી પણ રજૂઆત હતી કે હાલનું જે કન્વિક્શન તેમની સામે થયેલ છે તે કન્વિક્શન જે જજમેન્ટ આપેલ છે નામદાર નીચલી અદાલતે, તે કન્વિક્શન થઈ શકે તેવા કોઈ પુરાવા એ જજમેન્ટમાં નથી। તે બાબતે નામદાર હાઈકોર્ટે એવું નોંધ્યું છે અને એ સેટલ લો છે કે 389ની જે એપ્લિકેશન કન્સિડર કરે, કન્વિક્શન સ્ટે કરવાની જે અરજી હોય તે સ્ટે કરવાની સ્ટેજ ઉપર પુરાવાનું મૂલ્યાંકન થઈ શકે તેવું નથી। પુરાવાને એટ બિયોન્ડ અ પોઈન્ટ તમે एसेस ना करी सको, ये नामदार कोर्टे नोंध्યું છે। अर्जी को डिसमिस किया गया क्या? आज भाई कोर्ट ने आज क्या कहा है, क्या ऑब्जर्वेशन किए हार्दिक पटेल की अर्जी में, क्या डिसीजन दिया है कोर्ट ने? आज की जो एप्लीकेशन है हार्दिक पटेल